अस्सलामुअलैकुम खोजा टीवी। शुक्रिया કે તમે આજે મને તમારો વખત દીધા છો। આજે આપણે મળીને રસોઈમાં એક સ્વાદિષ્ટ ખાવાનું પકાવશું। તો ચાલો હું તમને બતાવું આપણે શું જરૂર પડશે। તો આજે આપણે બનાવે છે મયાઈનું પાઉં। હવે આઈ નો આપણે બનાવે છે ફ્રેન્ચ ટોસ્ટ જે છે મીઠા પાઉં, પણ આ છે મરીવાળા પાઉં। તો ચાલો હું તમને બતાવું કે આ આપણે કેવી રીતે બનાવશું। આમાં આપણે વાપરશું જૈતુનનું તેલ, ઓલિવ ઓઇલ। એમાં આપણે નાખશું દૂધ, નિમક, મરી, ને જો તમને એનામાં લાલ મરચું છાંટવું હોય કે ચીલી પેસ્ટ મરચુંની વાપરવું હોય તો એ તમે વાપરી શકો છો। ને આ જે પાઉં છે જ્યારે પણ હું બનાવું તો મને ગમે કે આના જે પાઉં છે ને આમ જાડા હોય, મને પાતળા નથી ગમતા। તો શું પાતળા બહુ આમ ચૂસી જાય છે ને સોગી થઈ જાય છે આમ, તો એના લીધે હું જાડા પાઉં વાપરું છું। ને પછી એમાં આપણે વાપરશું 4 મયાઈ કાં તો 4 ઈંડું, તમે જેમ બોલાવો એમ। ઓકે, તો આપણે પહેલાં આમાં નાખી દઈશું થોડુંક ઓલિવ ઓઇલ, ભલે ગરમ થતું હોય। પછી આપણે નાખશું એમાં ઈંડું કે મયાઈ, એને આપણે ફાઇન રીતે ઘૂંટી નાખશું। ઓકે, પછી એમાં આપણે નાખશું નિમક। હવે નિમક કેટલું નાખશું જેટલું તમને ગમે, સ્વાદ પ્રમાણે, તમારા સ્વાદ પ્રમાણે। અને હું એક ચીજ ભૂલી ગઈ છું લેવાનું, ને એ છે સૂકી કોથમીર। ને એ ખાલી હું નાખું છું શેના માટે? રંગ માટે। ચાલો હું એ લઈ આવું। ઓકે, હવે આ જરાક ગરમ થયું છે તો આપણે લઈ ને આ પાઉંને ને આ જે પાઉં છે એને આપણે ચટણી છે કે કોઈ પણ જાતનો અચાર છે તો એને એટલી મજા આવી જાય સવારના ખાવાનું। તો આ એક જાતનું આપણે તીખા પાઉં કહે છે કે ખારા પાઉં કહે છે ને। જ્યાર સુધી આ આપણે બસ ફરાવશું હવે। ઓકે, ને આપણે જ્યાર સુધી ઓલું બીજું જે એન્ડ થાય છે, બીજું જે સાઈડ થાય છે તો આપણે બીજું તૈયાર કરશું।
ઓકે, હવે આપણે તેલ ના નાખવું ખેપું કારણ કે તેલ છે એમાં હજી. ઓકે, હવે જ્યાર સુધી આ થાય છે તો વળી આપણે પાછું નાખશું. એ રીતે આમ કરીને આપણે બધાય બતાવશું. તો આજે આપણા પાઉં તરાઈ ગયા. હવે અમે ઘરે એને આવી રીતે આમ સર્વ કરે છે. તમને જો આખા રાખવા હોય તો તમે આખા રાખી શકો છો, પણ જ્યારે તમે આ કાપો તો ખાલી મેક શ્યોર કરજો કે તમારી નાઈફ ફાઇન હોય, ખાસ પાઉંની નાઈફ હોય જેને અમે અમેરિકામાં કહીએ છીએ સરેટેડ નાઈફ. તમારી પાસે બચ્ચા હોય ને તમને એનાથી નાના પણ પીસીસ કાપવા હોય તો નાના પણ કાપી શકો છો. તો આ આપણા તીખા પાઉં ખારા પાઉં રેડી છે. ને ગાર્નિશ કરવા માટે ખાલી થોડુંક આપણે એના પર સૂકી કોથમીર છાંટશું. થોડીક મરી અને આપણા દૂધ સાથે આપણું બ્રેકફાસ્ટ રેડી. તો ચાલો આપણે ટ્રાય કરીએ, જોઈએ કે કેવું લાગે છે. આ એવી વસ્તુ છે કે ખાલી બ્રેકફાસ્ટમાં ખાવા જેવી નથી. જ્યારે પણ ભૂખ લાગે ઇન્સ્ટન્ટ વસ્તુ છે કે તરત જ થઈ જાય ને બહુ જ સ્વાદિષ્ટ ડિશ છે આ. તમે ટ્રાય કરજો ને તમે મને કહેજો ફેસબુકમાં કાં તો ઈમેલમાં rehanascuisines@gmail.com. આઈ હોપ તમને આ મારી રેસીપી આજે મજા આવી હોય. પ્લીઝ મને નેક્સ્ટ ટાઈમ જોઈન કરજો બીજી રેસીપી સાથે.